વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારમાં રેલવે કરનાળાનો રસ્તો બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કાદવ કીચડ અને તૂટેલા રસ્તાને કારણે સ્થાનિકો અવરજવર માટે જોખમી રેલવે ટ્રેક પર નિર્ભર બન્યા છે। રાહત મળતી ન હોય લોકોએ રસ્તા પર ઉભા રહી વિરોધ કર્યો છે। વિપક્ષ નેતા સહિત સ્થાનિકો હવે તંત્રની સામે આવીને તાત્કાલિક પગલાંની માંગ કરી છે। વડોદરાના સોમા તળાવ ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રેલવે ગરનાળા નીચેથી રોડ પસાર થાય છે। તંત્ર દ્વારા આ ગરનાળા નીચેનો રોડ બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેથી સ્થાનિકો એક તરફ રૂપારેલ ખુલ્લી કાંસ તો બીજી તરફ જોખમી રેલવે ટ્રેકનો અવરજવર માટે સહારો લઈ રહ્યા છે। ઘાઘરેટિયાના અંદરના વિસ્તારમાં પણ કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે। અંદરના રોડ પર પણ પુરાણ કરાતા રોડ ખખડધજ બન્યો છે, જેથી અવરજવર માટેનું એકમાત્ર રેલવે ગરનાળું પણ બંધ કરી દેતા રહીશો રોષે ભરાયા છે। કોર્પોરેશને બોર્ડ મારી ગરનાળાનો રસ્તો બંધ કરાવ્યો। આમ મોટી સંખ્યામાં સ્થાનિકોએ ગરનાળા અને રેલવે ટ્રેક પર ઉભા રહી વિરોધ કર્યો હતો। રસ્તો બંધ કરી દેતા, પેલી બાજુ મિલિટરી, આ બાજુના મિલિટરી વાળા રસ્તો બંધ કરી દેતો, એ બાજુ પેલા એટલે રસ્તો બંધ કરી દેતો। છોકરાને ભણવા કઈ રહીને જાય? કીચડ કેટલું છે, કીચડ કેટલું થઈ ગયું છે, કઈ રહીને જવાનું? ચોમાસું ચાલુ થયું ને 4 દિવસથી બંધ કરી દીધો છે રસ્તો। નારા નીચે રહીને જઈએ છીએ અમે, તે ત્યાં આગળ એંગલ મારી દીધા છે, તો એ બાજુ રસ્તો બંધ થઈ ગયો। હવે રહીને જઈએ છે તો અહીંયા આગળ આવું કીચડ થઈ ગયું છે। ખાધરા કે રેલવે વાળાએ બંધ કરી દીધો છે, અને આ બાજુ છે ને આજે મીડિયાના માધ્યમ થી જણાવવામાં આવે છે કે અહીં 25-30 હજાર પબ્લિક તો અત્યારે અહીંયા છે। અહીંયા 3 નગરો આવ્યા છે, કૃષ્ણનગર, ઇન્દિરાનગર અને ઘાઘરેટિયા। આ 3 વિસ્તાર આવ્યા છે। આ 3 વિસ્તાર અમારે કૃષ્ણનગરની નહીં હોય તો 30,000 જેવી પબ્લિક હશે, બીજી બાકીની તો છે જ 2 નગરોની। અને જે રસ્તો બંધ કરવાનો આવ્યો છે એ પબ્લિકને કોઈને ખબર નથી, અને કોના કહેવાથી કે કોના હું કરવાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે એ પબ્લિકને ખબર નથી। આજે મિલિટરીમાંથી એક રસ્તો નીકળે છે, એ બી મિલિટરીવાળાએ બંધ કરી રાખ્યો છે। હવે સવાલ એ છે કે રૂપારેલ કાસ ત્યાંથી જ જાય છે, અને કોઈએ ઇન્ટરવ્યૂ આપ્યું હશે તો બંધ થઈ ગયું। એટલે રેલવેવાળા એવું કહે છે કે ભાઈ કોઈની જાન જોખમમાં ના હોય અને કોઈ મરી ના જાય એટલા માટે અમે બંધ કરી દીધું છે। પણ સવાલ એ આવે છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના નાગરિકો જાય ક્યાંથી, સૌથી મોટો પ્રશ્ન છે। એટલે કાલે જેવું જ મને ખબર પડી તો મેં મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યો, પેલા DRMના PAને ફોન કર્યો, બીજા ઇતર અધિકારીઓને મેં ફોન કર્યો। એમને કીધું કે સોમવારે આવવું પડશે, પણ સોમવાર સુધી આ ગરીબ માણસ કઈ રીતે જોઈ રહ્યા? અહીં કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી પરિસ્થિતિ નથી। કાઉન્સિલરો પણ કોઈ કામ નહીં કરતાના આક્ષેપ કર્યા હતા। આમ સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતા પણ મેદાનમાં ઉતર્યા હતા અને પાલિકા તંત્રને આડે હાથ લીધું હતું। સ્થાનિકોની મુશ્કેલીઓ માટે પાલિકા તંત્રને જવાબદાર ઠેરવી હતી અને વહેલી તકે અવરજવર માટે રસ્તો ખુલ્લો કરવા રહીશોએ માંગ કરી હતી।